હાલમાં ઈરાનમાં ભયંકર યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે। ભારતના અનેક લોકો ઈરાન સહિતના દેશોમાં ફસાય છે, ત્યારે ગુજરાતના બોટાદ જિલ્લાના ગઢડાના 2 સગા ભાઈઓ દુબઈમાં ફસાય છે। યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભાવિક અને ધવલ જોશી બંને દુબઈમાં ફસાઈ જતા પરિવારમાં ચિંતાનો માહોલ છવાયો છે। હાલમાં બંને ભાઈ સુરક્ષિત હોવાનું પરિવારે જણાવ્યું છે, પરંતુ ભયંકર યુદ્ધ વચ્ચે બંને દીકરાઓ દુબઈમાં ફસાતા પરિવાર ચિંતામાં છે। ચાલુ જ છે, અમારે વિડીયો કોલમાં વાત ચાલુ જ છે। કીધું મમ્મી કે તકલીફ જેવી છે ને ચિંતા કરતા રહી, આમ કઈ ચિંતા જેવું છે ને એમ કે છે મમ્મી તું ચિંતા ન કરતી, પણ તોય મેં કીધું કે જેમ બને એમ વયા આવજો પાછા। મારો બે દીકરા છે, એમાં એક મોટો દીકરો 6-8 મહિનાથી ત્યાં છે, પછી નાનો દીકરો હમણાં 1.5 મહિનાથી ગયો છે, ધંધા છે। વાત કરો એટલે દીકરા સાથે મારે વાત થઈ ગઈ કે અત્યારે પપ્પા કઈ ચિંતા કરવા જેવું અમારું નથી, પણ છતાંય મેં કીધું ભાઈ તમે તમારી સેફટી રાખજો।